अस्सलाम वालेकुम। तो आज रमज़ानना 17 रोजा अल्हम्दुलिल्लाह पूरा થઈ ગયા છે ને આજની કામગીરી આપણે સ્ટાર્ટ કરી દીધી છે। આપણે ફલૂડો બનાવવાના છે, જેમાં આઈસ્ક્રીમ નાખવાના છે। તો આજની આપણને ડોનેશન મળ્યું છે બરોડાથી, જે આપણા એક મિત્ર બી છે ને બહુ શુક્રિયા, જઝાકલ્લા। ને પ્રિન્સ લોન્ડ્રી એવનનું રહેવાનું છે, પાસપોર્ટ ઓફિસના સામે એવનની પ્રિન્સ લોન્ડ્રીની શોપ છે બરોડામાં। તો સમીરભાઈ એવનનું નામ છે। તો સમીરભાઈને આપણે બહુ શુક્રિયા, જઝાકલ્લા અદા કરે છે એવનનો, જેઓના ડોનેશન આપણને 4000 રૂપિયા આજનું આપ્યું અને એવનના વાલિદના ઇસાલે સવાબ માટે આ ડોનેશન આપણને મળ્યું છે। તો એમના વાલિદ સાહેબના માટે બી ખાસ દુઆ કરજો। તો અલ્લાહ તાલા એવનને જન્નતમાં સારામાં સારો મકામ અતા ફરમાવે ને ખાસ તમે બી બધા ફોલોવર્સ અને વ્યુઅર્સથી એક ઉમ્મીદ છે કે એમના વાલિદ સાહેબના માટે તમે દુઆ કરજો। તો આજનું ડોનેશન આપણને આટલેથી આપણે નવસારીમાં રહીએ છીએ, ત્યાંથી 200 કિલોમીટર દૂર છે બરોડા પાસપોર્ટ ઓફિસના સામે પ્રિન્સ લોન્ડ્રી, સમીરભાઈ એવનનું નામ છે। તો તેવનના તરફથી આપણને મળ્યું છે, તો આપણે કામગીરી સ્ટાર્ટ કરી દીધી છે। તો ફરી મેં સમીરભાઈને બહુ જઝાકલ્લા શુક્રિયા અદા કરવા માગું છું। એવનને વાલિદ સાહેબના ઇસાલે સવાબ માટે આ ડોનેશન એમણે આપ્યું છે। તો તમે બી બધા દુઆ કરજો એવનના વાલિદ સાહેબના માટે કે એવનના વાલિદ સાહેબને અલ્લાહ તાલા મગફિરત ફરમાવે અને જન્નતુલ ફિરદૌસમાં સારામાં સારો મકામ બી અતા ફરમાવે। તો 4000 રૂપિયા ડોનેશન, આજનું ખર્ચો 4000 રૂપિયા થયો છે ને આપણો ફલૂડો બનાવ્યો છે। તો ફલૂડામાં આપણે આઈસ્ક્રીમ બી નાખી છે અને ફલૂડો આપણે માલાસ રોજનો બનાવ્યો છે અને 25 લીટર દૂધનો આ એસ્ટિમેટ થયું છે આપણું, જે 25 લીટર દૂધ રોજનું આવે છે આપણું। તો આપણા બધા સાથી અલ્હમ્દુલિલ્લાહ વેચી રહ્યા છે, સુબાનભાઈ અને તારીકભાઈ અને બધા સાથી। અલ્હમ્દુલિલ્લાહ આજે ગામમાં જમાત પણ આવેલી હતી અને આપણા ચંદાના બી સાથે હતા, તેઓને બી આપણા તરફથી આપણે પહોંચાડ્યું। તો આપણા સમીરભાઈનો આપણે બહુ શુક્રિયા, જઝાકલ્લા ફરીથી અદા કરવા માગીએ છીએ, જેઓનું આ ડોનેશન આપણને મળ્યું ને આપણે આ કામગીરી કરી એવનના પૈસાથી આજની। તો તમે બી બધા દુઆ કરજો, જે રીતે તમે પહેલે બી 2 વાર કીધું ને આપણા જમાતના સાથી માટે જઈ રહ્યો છે શરબત। જમાત આવેલી છે આપણા ગામમાં અને થોડા આપણે શું કહે ને ચંદાના સાથી બી હતા ને બધા છોકરાઓને પછી તો આપણે આપ્યું। તો શુક્રિયા, જઝાકલ્લા ને બધા ખાસ દુઆ કરજો એવનના વાલિદ સાહેબ